નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ના લાઈવ લેક્ચર ની અંદર. આજે આપણે ચેપ્ટર નંબર 3 નું રિવિઝન ખાસ કરવાના છે. જેટલા પણ મિત્રો હાજર છે ફટાફટ એકવાર કોમેન્ટ્સ કરી દો એટલે મને ખ્યાલ આવી જાય કોણ કોણ હાજર છે. ચાલો જલ્દી ચેપ્ટર નંબર 3 માંગ નું આપણે રિવિઝન આજના લેક્ચર ની અંદર આપણે કરવાના છીએ, અને એવી ખાસ ધ્યાન રાખવાના છીએ કે આખા ચેપ્ટરના જેટલા પણ મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે એનું રિવિઝન આપણે કરી શકીએ. ઓકે, ચાલો. ઓકે, ચાલો, બહુ બધા મિત્રો આવી ગયા છે. ચાલો, આદિત્ય, દર્શી, પ્રદીપ, આ બધા મિત્રો આવી ચુક્યા છે. મારો અવાજ તમને આવી રહ્યો છે? જેટલા પણ મિત્રો સાંભળો છો, મારો અવાજ આવે છે? હા કે ના? હા પાડો, ના પાડો, બોલો જલ્દી. યસ, આવી ગયો છે ને અવાજ? ઓકે, ડન. ચાલો, તો હવે ખાસ મિત્રો જાણકારી આપણે શરૂઆતમાં એ મેળવી લઈએ. ચેપ્ટર નંબર 3 આમ તો બહુ મોટું ચેપ્ટર છે. બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વખત, બોર્ડની પરીક્ષામાં માફ કરજો, 11મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં બહુ બધા સવાલ આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે, હે ને? તો જરાક આપણે જાણકારી મેળવીએ. હાલો, સૌથી પહેલું માંગ છે કોને કહેવાય? તો માંગની એક સામાન્ય સરસ મજાની વ્યાખ્યા છે: કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ કે તૈયારી ત્રણેય હોય એને શું કહેવાય? વસ્તુની માંગ કહેવાય. હવે એવું પૂછે પરીક્ષામાં 1 માર્ક્સમાં કે માંગના નિર્ણાયક પરિબળો કયા? તો નિર્ણાયક પરિબળો 5 છે: સમય, કિંમત, ઈચ્છા શક્તિ અને તૈયારી. ઓકે, તો 5 પરિબળો છે એ કહેવાય. ઓકે, અને 5 પરિબળો આવશ્યક છે વસ્તુ સેવાની માંગ નક્કી કરવા માટે. અને હાલો, ત્યાર પછી આગળ વધીએ આપણે. હા, માંગને અસર કરતા પરિબળો 5 માર્ક્સ માટે ખાસ અગત્યનો સવાલ. તો માંગને અસર કરતા પરિબળો કેટલા છે? તો કે માંગને અસર કરતા પરિબળો 2 છે. કયા? વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો છે. હવે કિંમત અને કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એમાં સૌથી મુખ્ય પરિબળ તો કિંમત જ છે, એને હું તમને અહીંયા મૌખિક સમજાવી દઉં છું એટલે ફટાફટ રિવિઝન થઈ શકે. સૌથી પહેલું કિંમત. તો કિંમતમાં શું છે કે ભાઈ વસ્તુની કિંમત માંગને અસર કરનાર મુખ્ય પરિબળ, નિર્ણાયક પરિબળ છે. કારણ કે કિંમતમાં વધારો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે, અને ખરીદ શક્તિ ઘટતા ગ્રાહક માંગ ઘટાડે છે. એટલે કિંમત વધતા માંગનું સંકોચન થાય છે. કિંમત વધે કિંમત વધતા માંગ, અને કિંમત ઘટે તો શું ફાયદો થાય? કિંમત ઘટે તો ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે, અને માટે માંગમાં વધારો એટલે કે વિસ્તરણ થાય છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, અને માટે કહી શકો માંગને અસર કરનારું મુખ્ય પરિબળ કયું છે? નિર્ણાયક પરિબળ એ કિંમત છે. અચ્છા, કિંમત સિવાયના અન્ય પરિબળોની જરાક આપણે જાણકારી મેળવી લઈએ. હવે કિંમત સિવાયના અન્ય પરિબળો 5 આપણને આપવામાં આવ્યા છે. એ 5 પરિબળોમાં પહેલું પરિબળ છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. મતલબ ગ્રાહક જે વસ્તુ સેવાની ખરીદી કરે છે એમાં એની રસ, રુચિ, ટેવ, પસંદગી, બરાબર ને, મોજ શોખ, આ બધી વસ્તુઓ છે એને અસર કરે છે. જે વસ્તુ એને વધારે પસંદ હોય એ વ્યક્તિ એ વસ્તુની વધારે માંગ કરશે. જે વસ્તુની ફેશન ન હોય અથવા તો એની પસંદ ન હોય એ વસ્તુની ઓછી માંગ કરશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ રીતે છે વસ્તુઓની પસંદગી છે ગ્રાહક કેવી રીતે કરે છે એના આધારે પણ માંગમાં ફેરફાર થાય છે. ઓકે, ગ્રાહકની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. સિમિલરલી એટલા માટે કારણ કે આવક વધે તો માંગ વધે, ને આવક ઘટે તો માંગ ઘટે. શા માટે? આવક વધે તો વસ્તુ ખરીદવાની શક્તિ વધે, એટલે આવક વધતા વસ્તુ ખરીદવાની શક્તિ વધે માટે માંગ વધે. આવક ઘટતા વસ્તુ ખરીદવાની શક્તિ ઘટે માટે માંગ ઘટે. તો એ ધેટ ઇઝ વ્યક્તિની આવક. ત્યાર પછી સી છે સંબંધિત વસ્તુઓની કિંમત. સંબંધિત વસ્તુઓ બે છે: અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. હવે અવેજી વસ્તુ કોને કહેવાય? કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ તમે વાપરી શકો, ધેટ ઇઝ અવેજી વસ્તુ. અવેજી વસ્તુ, ચાના બદલામાં કોફી વાપરી શકો, એ અવેજી વસ્તુ. એટલે એક વસ્તુમાં ફેરફાર થાય માંગમાં, કિંમતમાં, એટલે બીજી વસ્તુની માંગમાં સોલી ચા મોંઘી બને એટલે કોફીની માંગમાં વધારો થાય. સિમ્પલ વાત છે. અને બીજી એમાં છે પૂરક વસ્તુ. પૂરક વસ્તુ કોને કહેવાય? એક વસ્તુ વાપરવા માટે બીજી જે વાપરવી પડે. ગાડી ચલાવવા માટે પેટ્રોલ પુરાવવું પડે તો ગાડી માટે પેટ્રોલ પૂરક વસ્તુ થઈ. પંખા ચલાવવા માટે વીજળી લાવવી પડે તો પંખા માટે વીજળી પૂરક વસ્તુ થઈ. ઓકે, મોબાઈલ માટે સિમ કાર્ડ પૂરક વસ્તુ થઈ. તો સિમિલરમાં જોવા જાવ તો આ પૂરક વસ્તુ પણ અસર પડે. પેટ્રોલ મોંઘું થાય લોકો ગાડી ઓછી વાપરે, અને સિમ્પલ. તો એ પણ અસર કરે છે, અવેજી વસ્તુ, પૂરક વસ્તુઓ પણ. સાથે સાથે ભવિષ્યની કિંમત અંગેની અટકળોની પણ આપણે જાણકારી મેળવી લઈએ.
કે કોઈ વસ્તુ છે એની કિંમતો ભવિષ્યમાં ઘટી જવાની છે એવી અફવા માર્કેટમાં ફેલાય તો ગ્રાહકો વર્તમાન સમયમાં માંગમાં ઘટાડો કરી દે અને ભવિષ્યમાં માંગ કરે. અને એમ એવી અટકળ ફેલાય, એવી અફવા ફેલાય ભવિષ્યમાં વસ્તુની કિંમત વધી જવાની છે, તો ગ્રાહકો છે એ વર્તમાન સમયની અંદર શું કરે, તો કે ગ્રાહકો વર્તમાન સમયની અંદર છે એ આ રીતે છે એ કામ કરે. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. ચાલો શરૂ રાખજો. ઓકે ચાલો, આવી ગયો છું તમારી સામે. હાલો હાલો, અવાજ આવી રહ્યો છે મારો? અવાજ આવી રહ્યો છે મારો? અચ્છા, હું જેકેટ ઓન કરી લઉં, ઠંડી જરાક મને લાગી રહી છે. ઓકે ચાલો આગળ વાત કરીએ આપણે. ચાલો ત્યાર પછી જોઈ લઈએ ક્યાં પહોંચ્યા હતા આપણે. યસ, નંબર 5, વસ્તી અને વસ્તીનું વય જૂથ. વસ્તી એટલે શું? દેશમાં વસ્તી વધારે હોય તો માંગ વધુ હોય, વસ્તી ઓછી હોય તો માંગ ઓછી હોય, સિમ્પલ. અને વય જૂથ એટલે યુવાનો, વૃદ્ધો, બાળકો, જે જેવા પ્રમાણમાં એવા પ્રમાણે વસ્તુની માંગ છે અલગ અલગ પ્રમાણમાં આપણને જોવા મળે છે. ઓકે, તો આ રીતની બાબતો છે. તો આ માંગને અસર કરતા પરિબળો છે, અહીંયા ડિટેલમાં સમજાવ્યા છે, ખાસ જરાક જોઈ લેજો. હે ને? ચલો આ જરાક આમ નહીં ભેગું થાય, આમ ભેગું કરીએ આપણે. ઓકે, તો ધીસ ઇઝ ઇટ. યસ, માંગનો વિધેય ઉપર આપણે જઈએ, કૂદકો મારીએ સીધો. તો માંગનો વિધેય કોને કહેવાય? તો કે બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેનો જે સંબંધ છે એને શું કહેવાય છે? માંગનો વિધેય આપણે ખાસ બોલીએ છીએ, કહીએ છીએ. હવે માંગનો વિધેય શું રજૂ કરે છે? તો માંગ અને માંગને અસર કરતા પરિબળોનો કાર્ય કારણનો સંબંધ રજૂ કરે છે. આવા માંગના વિધેયનું સૂત્ર આપણને આપ્યું છે dx બરાબર f કૌંસમાં px py pe ty u. ઓકે, અને એની અંદર આપણે બધી વિગત દર્શાવી છે. dx એટલે x વસ્તુની માંગ, બરાબર ને? તો આટલું ખાસ કરવાનું છે. મોસ્ટ ઓફ 2 અથવા તો 3 માર્ક્સ ની અંદર ઘણી બધી વાર પૂછાતો હોય છે, એટલે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે હાલો, અને આ ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે માંગનો નિયમ, 5 માર્ક્સ માટે. આલ્ફ્રેડ માર્શલે માંગનો નિયમ રજૂ કર્યો છે, જે કિંમત અને માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપે છે. અને એવું એમ કે છે માર્શલ દાદા, આપણા પ્યારા પ્યારા ક્યુટુ દાદા, અને ક્યુટ દાદા એવું કે છે આપણા, કે વસ્તુની કિંમતમાં ફેરફાર જે થાય છે એ કારણ છે માંગમાં ફેરફાર થવાનું. એટલે વસ્તુની કિંમતના કારણે માંગમાં છે એ ફેરફાર થાય છે, માંગમાં અસર થાય છે, એવું કહેવામાં આવે છે. ઓકે, અને મોસ્ટ ઓફ એમણે જે માંગનો નિયમ આપ્યો, એ માંગનો નિયમ જો આ લખ્યો છે, જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય, કિંમત વધતા માંગનું શું થાય છે? સંકોચન. ઓકે, યાદ રાખજો, કિંમત શબ્દ છે એટલા માટે વિસ્તરણ અને સંકોચન શબ્દ અહીંયા મૂકવામાં આવ્યા છે, હે ને? તો અન્ય પરિબળો યથાવત, અન્ય પરિબળો એટલે કયા? કિંમત સિવાયના. હવે કિંમત સિવાયના કયા અન્ય પરિબળો છે એ ધારણાની અંદર આપણને લખવામાં આવ્યા છે ખાસ. તો આ રહ્યા, બરાબર. તો આ બધી ધારણા કરી લેવામાં આવી છે, બધું કેવું રહે છે? સ્થિર રહે છે. અને ત્યારે તમને શીખવાડ્યું તો અત્યારે વળી પાછું કહી દઉં કે અહીંયા કયા પરિબળો આપણે લખવાના છે? કિંમત સિવાયના અન્ય, બરાબર ને? તો કિંમત સિવાયના અન્ય પરિબળો આપણે લખી નાખવાના છે, ને કિંમત સિવાયના બધા અન્ય પરિબળો કેવા રહે છે? સ્થિર રહે છે. એટલે સ્થિર છે એવું આપણે લખી નાખવાનું છે. ઓકે, અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ લખવાનો છે? વ્યસ્ત સંબંધ. ઓકે, હાલો ત્યાર પછી માંગના નિયમની અનુસૂચિ આપણે જોઈએ છે. અનુસૂચિ કોને કહેવાય? ગ્રાહક કોઈ ચોક્કસ સમય અને કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી કરે એ દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ, માંગની અનુસૂચિ કહેવાય. ઓકે, આની પ્રમાણે જોવા જાવ તો આ રહી અનુસૂચિ, કે જેમાં 1 લીટર દૂધની કિંમત કેટલી છે, દૂધની માંગ કેટલી છે, એ પ્રમાણે અહીંયા ખાસમ ખાસ દર્શાવવામાં આવે છે. 50, 40, 30, 20, 10 ને 1, 2, 3, 4, 5. ઓકે, તો આવી રીતે ગણતરીઓ થાય છે. ગણતરી તો ઘરના આંકડા લખી શકો છો કોઈ પણ, અને અનુસૂચિના આધારે આકૃતિ દોરો તો આકૃતિ કઈ આવી બને. હવે જે આકૃતિ છે એ કેવા ઢાળ વાળી છે? ઋણ ઢાળ વાળી છે. કેવો ઢાળ બનશે એનો? ઋણ ઢાળ. ઓકે, હવે આ જે ઋણ ઢાળ બને છે શા માટે? કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ઓકે, કોઈ નૂન ઢાળ લખ્યું છે પણ ઋણ ઢાળ આવશે. ઓકે, તો તો બધું વિશ્લેષણ આકૃતિનું અહીં લખ્યું છે કે x ધરી પર આ દર્શાવ્યું, y ધરી પર આ દર્શાવ્યું છે, અને અનુસૂચિ પ્રમાણે દોરો જાવ તો 5 બિંદુઓ મળે છે. આવડે છે ને 5 મુદ્દાનું વિશ્લેષણ કરતા? શીખવાડેલું છે ભાઈ બહેનો. 5 મુદ્દા ઓલરેડી છે જ અહીંયા.
ઓકે, બિંદુ અને જોડતી રેખા કઈ છે? ડીડી. કેવી રેખા કહેવાય? માંગ રેખા કહેવાય છે. આકૃતિની અનુસૂચિ મુજબ દૂધની કિંમત કેટલા રૂપિયા છે? 50 માંથી ઘટીને 40 રૂપિયા થાય ત્યારે માંગ લીટરમાંથી વધીને 2 લીટર થાય છે. માંગ રેખા કેવો ઢાળ દર્શાવે છે? ઋણ ઢાલ. ઋણ ઢાલ દર્શાવે છે. હાલો, માંગ રેખા ડાબી બાજુ, જમણી બાજુ, ઉપરની બાજુ, નીચેની તરફ ગતિ કરી છે. એ પણ આપણે ખાસમ ખાસ લખવાનું થશે. ઓકે, તો આટલી વિગતો છે એ ધ્યાનમાં રાખજો મિત્રો, એટલે તમારા માટે ખૂબ કામની છે. હાલો, ત્યાર પછી કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ જણાવવાનો છે. ઓકે, તો કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. શા માટે છે? તો બે અસર. ખાસ આ અગત્યનું છે, ધ્યાન રાખજો. કોને કહેવાય આવક અસર ને કોને કહેવાય અવીજી અસર? સૌથી પહેલા આવક અસરની આપણે વાત કરીએ તો ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે, જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે. એટલે શું કીધું કે ગ્રાહકની આવકમાં કાંઈ ફેરફાર ન થાય, પણ વસ્તુ સસ્તી બને તો ગ્રાહકની ખરીદ શક્તિ વધી જાય ને. દાખલે મારો પગાર 20,000 હોય તો મારો પગાર 20,000 નો 20,000 રહે, પણ જો માર્કેટમાં વસ્તુ સસ્તી થાય તો વધારે ખરીદી શકું. ઓકે, હવે અહીંયા યાદ રાખવાનું, જો દાખલે ગ્રાહક પાસે દૂધની ખરીદી કરવા માટે કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. મારા ખિસ્સામાં માની લો 50 રૂપિયા છે. ઓકે, જોઈ લો, મારા ખિસ્સામાં 50 રૂપિયા છે. આ જો છે નીકળ્યા 50 રૂપિયા, ખિસ્સામાં 50 રૂપિયા જ નીકળ્યા. લ્યો, આપણે 50 રૂપિયા નોટ ખિસ્સામાં છે. તો ફોર એક્ઝામ્પલ મારી પાસે ખિસ્સામાં 50 રૂપિયા છે દૂધની ખરીદી કરવા માટે, અને દૂધની કિંમત એ 50 રૂપિયા છે. તો આ નોટમાંથી, હા છે ને મેજિક, આઈ હેવ મેજિક, આમ ખિસ્સામાં હવે બીજું કઈ નહીં નીકળે કારણ કે હતા. તો આ 50 રૂપિયાનો ઉપયોગ કરીને હું કેટલી દૂધની બોટલ ખરીદી શકું? માત્ર એક. પણ દૂધની કિંમત ઘટીને 25 રૂપિયા થાય તો મારી પાસે આ નોટની નોટ એમનામ જ છે. પણ જ્યારે દૂધની કિંમત ઘટીને 25 રૂપિયા થાય તો સેમ નોટથી કેટલી બોટલો ખરીદી શકું? 2 લીટર હું દૂધ ખરીદી શકું. એટલે કહેવાનો મતલબ એમ છે કે દૂધની ખરીદી છે એમાં કિંમતમાં ઘટી ગઈ તો હું વસ્તુ વધારે ખરીદી શક્યો, એને આવક અસર કહેવાય. ઓકે, કે આવક તમારી સ્થિર રહે છે પણ વસ્તુની કિંમત ઘટી જાય તો તમે વધારે વસ્તુ ખરીદી શકો છો, ધેટ ઇઝ આવક અસર. ઓકે, તો કિંમત ઘટતા ખરીદ શક્તિ વધી જાય અને એના કારણે લોકો શું કરી દે? માંગ વધારે, સસ્તું બને એટલે લોકો વધારે ખરીદે. ઓકે, તો એને આવક અસર કહી શકો. ઓકે, હાલો, હવે બીજી અસર છે અવેજી અસર. અવેજી અસરમાં આપણે એવી રીતે કરવાનું છે કે ભાઈ ઘણીવાર એવું થાય કે ગ્રાહક છે બે વસ્તુ વાપરે, મૂળ વસ્તુ ને એની અવેજી વસ્તુ. દાખલા તમે રોજ ચા પીતા હો સવારમાં, તો એ ચાની અવેજી વસ્તુ કઈ છે? કોફી. હવે કોઈ કારણસર જે તમે ચા પી રહ્યા છો એ ચા સસ્તી થઈ ગઈ, મૂળ જે તમે વસ્તુ વાપરો છો એ સસ્તી થઈ ગઈ, બરાબર ને? તો એની અવેજી વસ્તુ કોફી છે. એની કોફીની અવેજીમાં છે, માની લો કે ચા, હું તમને આમ ઉદાહરણ આપી શકું, ચા અને કોફી. માની લો કે ચા છે 30 રૂપિયા હોય, કોફી 30 રૂપિયા હોય. હવે બે રીતે સમજી શકાય, બરાબર? હવે આ ચા તમે પી રહ્યા છો એટલે આપણા માટે મુખ્ય વસ્તુ, મૂળ વસ્તુ છે, અને આ છે અવેજી વસ્તુ છે. આની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે તેની અવેજી વસ્તુની સરખામણીમાં મૂળ વસ્તુ સસ્તી બને, તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડી મૂળ વસ્તુની માંગ વધારે છે, એને આપણે અવેજી અસર કહેવાય. ફોર એક્ઝામ્પલ, ચા 30 રૂપિયા છે, ચાના 30 રૂપિયામાંથી 25 રૂપિયા થઈ ગયા અને કોફીના 30 ના 30 રહ્યા. તો ચા પીનારા ચા જ પીવાના છે, પણ જે લોકો કોફી પીતા હોય એ પણ ક્યાં ઘૂસી જાય? ચા પીવામાં. હે ને સર? અંધારું અંધારું લાગે છે? બધી લાઈટો તો શરૂ છે ભાઈ, ઓલ લાઇટ શરૂ છે. અંધારું લાગે તો ભાઈ ટ્યુબલાઇટ ઓન કરી દે ઘરે, હે ને? અને સ્ક્રીનની બ્રાઇટનેસ વધારી દે એટલે થઈ જશે, અંધારું નહીં લાગે. ઓકે, હાલો, મમ્મી છે ને એમ કહેવાનું, મમ્મી અંધારું લાગે છે, બીક લાગે છે. ઓકે, એટલે જય, ઓકે બેટા, ટેન્શન નહીં લેતો, રોતો નહીં, હું છું તમારે, કોઈ નહીં આવે તો જરાક મને કહેજે સર, હે ને? હાલો, શું કીધું છે? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ડન. તો ચા સસ્તી થાય તો અવેજી વસ્તુ કોફીની માંગમાં ઘટાડો થાય, તો ચાના કારણે કોફીની માંગમાં ઘટાડો થયો, એ અસરને કેવી અસર કહેવાય? અવેજી અસર કહેવાય. ઓકે, સાદું પેન્ટ, જીન્સનું પેન્ટ, એ પણ આપણને ઉદાહરણ સાથે આપણે સમજાતા જે તે સમયે સમજ્યા ત્યારે, બરાબર? તો આપણને ખબર છે કે એક પેન્ટની માંગમાં કિંમતમાં કાંઈ પણ ફેરફાર થાય એટલે બીજા પેન્ટની કિંમતમાં માંગમાં કાંઈ ફેરફાર થવાનો છે શ્યોરલી. ઓકે, જો લખ્યું છે કે બંનેમાંથી સાદા પેન્ટની કિંમત ઘટે તો જીન્સના પેન્ટની કિંમત સ્થિર રહે અને ગ્રાહકો સાદા પેન્ટની માંગ વધારે, જીન્સના પેન્ટની માંગમાં શું થાય? ઘટાડો. એટલે સાદી ભાષામાં ઓરલ એક્ઝામ છે એની માહિતી મારે શું માહિતી હોય? તમે સ્કૂલમાંથી મળે ઓરલ એક્ઝામની માહિતી બેટા. ઓકે, એ સ્કૂલ વાઇઝ લેવાય, એમાં કઈ મારી પાસે કોમન માહિતી કોઈ ન હોય ઓરલ એક્ઝામની. એ તમે સ્કૂલ વાળાને પૂછવો પડે કે કઈ રીતે લેવાના, શું લેવા નહીં. ઓકે, એમને વિશેષ ખ્યાલ હશે. હાલો, માંગના નિયમના અપવાદોની ખાસમ ખાસ આપણે ચર્ચા કરી લઈએ.
માંગના નિયમના અપવાદની ચર્ચા કરીએ તો યાદ રાખજો કે માંગના નિયમના અપવાદો 4 છે. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુમાં પહેલું પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ છે અને એની અંદર આપણે ખાસ લખવાનું છે કે સોના ચાંદીના ઘરેણા છે, મોંઘો મોબાઈલ છે, બરાબર ને, પછી કાર ને એવું બધું છે એ પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુ કહેવાય. હવે એને માંગનો નિયમ લાગુ ન પડે. શા માટે? કારણ કે જે આ બધી મોંઘી વસ્તુઓ છે એ વસ્તુ વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. ધનિકો એવું માને છે કે આ વસ્તુની કિંમત જેમ જેમ ઊંચી થશે એમ પ્રતિષ્ઠા મૂલ્ય વધશે. એટલે ધનિકો એવું માનતા હોવાથી જેમ જેમ વસ્તુ મોંઘી થાય એમ એ લોકો વધારે ખરીદવાનું વલણ રાખે છે. અને એનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઘટે, ધનિકોને એમ લાગે કે આમાં તો ક્યાં કાંઈ લેવાનું છે, એની પ્રતિષ્ઠા ઘટી ગઈ, અને એમ માનીને લોકો માંગે ઘટાડી દે છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. નહીતર તો સાદો નિયમ એવો છે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. યસ, બિલકુલ દ્રષ્ટિ. ઓકે, તો જેમ આઈફોન મોંઘો થાય એમ ધનિકોને શું છે પૈસા વાપરવા જોઈએ, એને તો ખાધા ન ખૂટતા હોય. ઓકે, ગમે એમ કરીને લડી જ લેવું હોય એમને, તો એ લોકો બસ આવી વસ્તુ વાપરે. હા ને. હાલો, નંબર 2 છે અત્યંત સસ્તી વસ્તુઓ. આ બધી વસ્તુઓ તમે જે જોઈ રહ્યા છો ભાઈ બહેનો, મીઠું, દિવસળી, ટાંકણી, સોય, સમાચાર પત્ર, સ્ટેપલરની પિન, આ બધી વસ્તુઓ કેવી કહેવાય છે? અત્યંત, ઓહો, અત્યંત સસ્તી વસ્તુઓ ગણવામાં આવે છે. અને તેથી ગ્રાહકની આવકનો બહુ નાનો ભાગ આની પાછળ ખર્ચવામાં આવે છે. બહુ નાનો, આ બહુ સસ્તી હોય છે, 5 રૂપિયા, 10 રૂપિયા તો મેક્સ. 10 રૂપિયાથી વધારે આની એકની કિંમત નથી. એટલા માટે આ બધી વસ્તુની કિંમતમાં ગમે એટલો વધારો થાય, ગમે એટલો ઘટાડો થાય, છતાં વસ્તુ પાછળ ગ્રાહક જેટલો ખર્ચ કરતો એટલો જ કરે છે. નહીં ખર્ચ વધારતો, નહીં ખર્ચ ઘટાડતો. ઉદાહરણ લઈ લો ને, મીઠું સસ્તું થાય કે ડબલ નથી ખાવા માંડતા, અને મોંઘું થાય તો કે ઘટાડ નથી દેતા. હે ને, 5 રૂપિયાની કોથળી મીઠાઈની 10 રૂપિયાની થઈ ગઈ, મમ્મી એમ નહીં કહેતા મીઠું નહીં ખાવાનું, પપ્પા મોંઘું થઈ ગયું મીઠું. અને સસ્તું 10 રૂપિયાની મીઠાઈની થેલી 5 રૂપિયાની થઈ જાય, મમ્મી એમ નહીં કહેતા મીઠાનું શાક કર્યું, કેમ થાય મીઠું સસ્તું થયું છે ને, ખાવ મીઠાનું શાક. હે ને, એટલે આવું એમ. હાલો, ત્યાર પછી એટલે આવી વસ્તુની માંગમાં બહુ મોટા પાયે ફેરફાર થતો નથી. હાલો, ત્યાર પછી આગળ વધીએ. તો અત્યંત સસ્તી વસ્તુઓ છે એને પણ માંગનો નિયમ લાગુ નથી પડતો. ત્રીજો અપવાદ છે અને છે હલકા પ્રકારની વસ્તુઓ, જેને આપણે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ કહીએ છીએ. તો નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુનો કોન્સેપ્ટ કોણે આપ્યો હતો? સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ. બરાબર, આ ગોલુમોલુ દાદા છે, ચશ્માવાળા ગોલુમોલુ દાદા, હે ને, ગદુપદુ. આ ગદુપદુ દાદાએ આપણને એવું કીધું હતું, ન્યૂઝપેપરની કિંમત હોય છે બધું, એલા મારા ભાઈ 3 રૂપિયા, 4, 5 રૂપિયા હોય છે, વધી વધીને 10 રૂપિયા હોય છે. લીધું છે તો ખબર હોય વિષ્ણુ. ઓકે, હાલો, એટલે આ વસ્તુ છે. જીટીએસ નું રિઝલ્ટ બટ ટૂંક સમયમાં આવવાનું છે. એપ્લિકેશન ની અંદર સેટઅપ ચાલી રહ્યો છે મિત્રો. બરાબર, આઈ નો કે તમે ઉતાવળા છો જીટીએસ પર, તમારા કરતા અમને વધારે ઉતાવળ છે. ઓકે, ટેન્શન નહીં લેતા. ચાલો, તો સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવેલો છે, અને એને આપણે ગિફન વસ્તુના નામ એટલા માટે એને ગિફન વસ્તુના નામથી પણ ઓળખવામાં આવે છે. અને બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે. ઘઉં માટે ગિફન વસ્તુ કોણ કહેવાય? જુવાર. શુદ્ધ ઘી માટે ગિફન વસ્તુ કોને કહેવાય? વનસ્પતિ ઘી. હે ને, તો આ બધી ઘઉં ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય, જુવાર નીચી ગુણવત્તાવાળી, શુદ્ધ ઘી ઊંચું ગુણવત્તાવાળી કહેવાય, વનસ્પતિ ઘી નીચી ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય. હે ને, હવે આ વસ્તુઓ છે એ મતલબ જુવાર છે, વનસ્પતિ ઘી છે, આ બધું છે સસ્તી હોય. ઘઉં મોંઘા હોય, શુદ્ધ ઘી મોંઘું હોય. હે ને, એટલે આ વસ્તુ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ કરતા કેવી છે? સસ્તી. જેથી ગરીબ વર્ગ છે આવી વસ્તુનો વપરાશ વધારે પ્રમાણ. ગરીબો કઈ વસ્તુ વાપરતા હોય? ઘઉં નો ખાતા હોય, જુવાર ખાતા હોય, શુદ્ધ ઘીના બદલે વનસ્પતિ ઘી ખાતા હોય છે. હે ને, પણ પરિણામ પણ શું થાય કે ગરીબ વર્ગ છે એ લોકોની આવકમાં વધારો થાય. શું થાય? ગરીબ લોકોની, ઓહો, મારે પાછું મારવું પડશે. ગરીબ લોકોની આવકમાં વધારો થાય, ને એમની આવક વધે તો ઓફકોર્સ ખરીદ શક્તિમાં શું થાય? વધારો. એટલે એ લોકો પોતાની ખરીદ શક્તિમાં વધારો થાય, એના કારણે એ લોકો જુવારની માંગ ઘટાડીને કઈ વસ્તુની માંગ વધારે? ઘઉં. એ ઓલરેડી મોંઘી વસ્તુ છે. નહીતર માંગનો નિયમ તો એવું કહે છે કે મોંઘી વસ્તુ ઓછી વેચાય, સસ્તી વસ્તુ વધારે વેચાય. તો એલા ગરીબ લોકો છે ને, ગરીબ લોકો નીચી આવક હોય ત્યારે એ લોકો આ જુવાર ને એવી ગિફન વસ્તુ જ ખાતા ખરીદતા હોય. પણ એમની આવક વધે તો એ આવક વધી, એના કારણે એમની ખરીદ શક્તિ વધી, માટે એ લોકો જુવાર જેવી સસ્તી વસ્તુને બદલે ઘઉં મોંઘી વસ્તુ હોવા છતાં એ ખરીદે અને એની માંગમાં વધારો કરે. તો આ પણ માંગનો નિયમ અહીંયા ભંગ થાય છે કે ભાઈ ઘઉં છે એ જુવાર કરતા મોંઘા છે, પણ આવકના કારણે ગ્રાહક એ છે ઘઉં ખરીદવાનું પસંદ કરશે જુવારને બદલે. અને એવું સેમ ઘીમાં પણ લાગુ પડે છે. ત્યાર પછી છે નંબર 4, ગ્રાહકોની પસંદગી. ગ્રાહકોની પસંદગી એટલે શું? ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ વસ્તુની ધારણા બાંધી લે કે આ વસ્તુ સારી ને આ વસ્તુ ખરાબ. ફોર એક્ઝામ્પલ, કોઈ વસ્તુ પ્રત્યે ધારણા બાંધી લે કે આની ક્વોલિટી એટલે સુપર ટોપ આવે, એ પછી વસ્તુ ગમે એટલી મોંઘી થાય તો પણ ગ્રાહકો ખરીદે. અને કોઈ વસ્તુ પ્રત્યે ગ્રાહક એવી ધારણા બાંધી લે કે આ વસ્તુ સાવ ખરાબ, ખતરનાક લેવલની બકવાસ આવે છે, તો ગમે એટલી સસ્તી હોય તો પણ ગ્રાહકો ખરીદતા નથી.
ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ એવું વિચારે કે સેમસંગ ના ફોન ધી બેસ્ટ ફોન આવે, બરાબર. અચ્છા, એમ કોઈ માની લે કે આઈફોન ના ફોન, આઈફોન એટલે આઈફોન, એની સિવાય બીજો કોઈ ફોન નહીં, ધારણા બંધાઈ ગઈ. એટલે હવે એ વ્યક્તિ આઈફોન કેટલો મોંઘો છે, મોંઘો આઈફોન છે, તો આઈફોન જ લેશે. સેમસંગ એના કરતા સારો હોય, સસ્તો હોય તો એ નહીં લે, હે ને. એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. એટલે કોઈ ચોક્કસ પ્રકારની કંપની કે બ્રાન્ડના કપડા પ્રત્યે ગ્રાહકો ધારણાઓ બાંધી લે તો એ જ વસ્તુની માંગ કરે. પછી એની કિંમત સામે એ લોકો જોતા નથી, માટે માંગનો નિયમ લાગુ પડતો નથી, હે ને. તો અલગ અલગ વસ્તુઓ તમે જોઈ શકો છો. કોઈ એમ કે મોડી લેવી પણ ઓડી લેવી, કાર વિશે એવું કે ઓડી કારની કંપની છે, શું કે મોડી લેવી પણ ઓડી લેવી, એટલે બીજી કોઈ કાર અમને પસંદ નથી, અમે આ જ લેશું એમ. એટલે આ બધાના શોખ હોય છે પોતપોતાના. ઓકે, તો એના કારણે માંગનો નિયમ લાગુ પડતો નથી. હાલો, હવે ત્યાર પછી જોઈ લે સાવ સહેલા મુદ્દા છે, એટલે અમે જાજુ સમય નથી બગાડવાનું. માંગનું વિસ્તરણ સંકોચન અને પછી વધારો ઘટાડો જોઈએ. વિસ્તરણ સંકોચન કોને કહેવાય? અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત ઘટતા માંગ વધે, અને શું કહેવાય? માંગનું વિસ્તરણ. અન્ય પરિબળ યથાવત રહે કિંમત વધતા માંગ ઘટે, અને શું કહેવાય? માંગનું સંકોચન કહેવાય. ઓકે, તો અનુસૂચિ જ્યારે દોરો તો અનુસૂચિમાં આ રીતે સમજવાનું. કિંમત 3 માંથી વધીને 5 થઈ તો માંગ 3 માંથી ઘટીને 1 થઈ ગઈ, અને શું કહેવાય? સંકોચન. ઓકે, અને કિંમત ઘટીને 3 માંથી 1 થઈ ગઈ તો માંગ વધીને 3 માંથી 5 એકમની થઈ ગઈ, તો આને શું કહેવાય? વિસ્તરણ. અનુસૂચિમાં આવી રીતે સમજાવવાનું થશે. આ બે વ્યાખ્યા પણ લખવાની થશે. હાલો, ત્યાર પછી માંગના વિસ્તરણ સંકોચનની આકૃતિ દોરી દો. તો વિસ્તરણ સંકોચન આ રીતે થાય. આ બાજુ શું જોવા મળે? વિસ્તરણ. ને આ બાજુ શું જોવા મળે? સોરી, માફ કરજો, આ બાજુ સંકોચન જોવા મળે. ડાબા હાથ ઉપર સંકોચન, જમણા હાથ ઉપર અન્ય પરિબળો. કયા અન્ય પરિબળો? એટલે ઓલા ગ્રાહકની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, પૂરક વસ્તુ કે અવેજી વસ્તુની કિંમત, વસ્તીનું વય જૂથ, ભવિષ્યના ભાવની અટકળ, એ બધા અન્ય પરિબળો. કિંમત સિવાયના અન્ય પરિબળો ઈ. ઓકે, તો આ રીતે વિસ્તરણ સંકોચન તમારે દર્શાવવાનું છે. ઓકે, સેમ આપણે વધારો ઘટાડો પણ જોઈ લઈએ. વધારા જો વિસ્તરણ સંકોચનમાં કોને યથાવત એટલે કે સ્થિર રાખ્યા હતા? અન્ય પરિબળોને. તો અહીંયા કોને યથાવત એટલે કે સ્થિર રાખવાની? આપણે કિંમતને. તો કિંમત સ્થિર હોય, પણ કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એમાં ફેરફાર થાય, એના કારણે વસ્તુની માંગ વધે, તો એને માંગનો વધારો કહેવાય. અને વસ્તુની કિંમત સ્થિર અને અન્ય પરિબળના કારણે વસ્તુની માંગ ઘટે, તો એને શું કહેવાય? માંગનો ઘટાડો. ઓકે, તો આ રહ્યું કે કિંમત સ્થિર છે, દર વર્ષે 3 રૂપિયા, દર વખતે 3 રૂપિયા છે, પણ છતાં કે માંગ છે ઘટીને 3 માંથી 1 થઈ ગઈ છે, અને અહીંયા વધીને 5 થઈ ગઈ છે, તો કિંમત સ્થિર રહી, છતાંય માંગમાં ફેરફાર થઈ ગયો, તો આપણે એને વધારો અને ઘટાડો તમે સિમિલરલી કહી શકો છો. ઓકે, હાલો, તો આ રીતે છે. ખાસ જોઈ લો. તમે તમારા માટે એનિમેશન દોર્યું હતું એ હું જરાક તમને કહી દઉં છું, બરાબર ને. તો એક આમ જાય, હા, આ રીતે છે. એ માંગ રેખા છે, એ પોતાનું સ્થાન બદલે, બરાબર ને. માની લો કે આમ તો માંગ રેખા એક જ હોય છે, પણ જો આ મૂળ માંગ રેખા સમજી લો, જો માંગમાં ઘટાડો થાય મૂળ રેખા પોતાના મૂળ સ્થાનેથી જમણી બાજુ, સોરી, ડાબી બાજુ ગતિ કરે, અને જો માંગમાં વધારો થાય તો આ માંગ રેખા છે મૂળ સ્થાનેથી કઈ બાજુ ગતિ કરે? જમણી બાજુ ગતિ કરે. ઓકે, એટલે આજે મેં ખસેડી છે એને, તો આ રીતે ખસેડે. ઘટે તો ડાબી બાજુ, વધે તો જમણી બાજુ. ખસે, નવી નો બને, એક જ માંગ રેખા છે પણ જગ્યા બદલાવી એને. ઓકે, હાલો. માંગમાં વધારો થતા માંગ રેખા મૂળ સ્થાનેથી અહીં જ લખ્યું, જમણી બાજુ સ્થાન બદલે છે. ઓકે, અને ઘટાડો થાય તો મૂળ સ્થાનેથી ડાબી બાજુ સ્થાન બદલે છે, હે. હાલો, ત્યાર પછી એવા સરસ સહેલો કોન્સેપ્ટ છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ. તો ચોક્કસ સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર એક વ્યક્તિ બજારમાં અલગ અલગ કિંમતે વસ્તુની માંગ કરે, તેની કેવી માંગ કહેવાય? વ્યક્તિગત માંગ. દાખલા તરીકે હું ખાલી એ નામનો વ્યક્તિ છે, એને આ જો માંગ કરી 1 2 3 4 5, આની આ એ વ્યક્તિની માંગને ધ્યાનમાં રાખું તેને વ્યક્તિગત માંગ કહેવાય, બરાબર ને. પણ બજારના તમામ વ્યક્તિઓ દ્વારા જેટલી પણ માંગ થાય એના સરવાળાને કેવી માંગ કહેવાય છે? બજાર માંગ. એટલે બજારમાં 3 વ્યક્તિ છે ટોટલ, ફોર એક્ઝામ્પલ A B C, આ ત્રણેયની માંગ એનો હું સરવાળો કરું તો એને બજાર માંગ કહી શકો. એટલે કયા શાનો સરવાળો કરો ને? 1 2 3 એનો સરવાળો 6, 2 3 4 એનો સરવાળો 9, બરાબર. તો આ બધી કેવી માંગ છે? બજાર માંગ છે. કોઈ આંકડા બેઠા બેઠા ગોખવા નથી, તમે ઘરના બનાવીને લખો તો ચાલે, સાચા હોવા જોઈએ. ઓકે, સાચા અહીં ખબર કેમ પડે? તો કિંમત અહીંયા ઘટાડતા ગયા આપણે, તો માંગના આંકડા બધા કેવા થાય? વધવા જોઈએ. અને જો કિંમત વધારતા ગયા હોય તો માંગના આંકડા શું થવા જોઈએ? વધવા જોઈએ. આ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, કિંમત અને માંગ વચ્ચેના આંકડા ઊંધા, બરાબર, થવા જોઈએ. તો આકૃતિઓ છે એ બધી ખાસ અગત્ય નથી, પણ માંગની સાપેક્ષતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને માંગની સાપેક્ષતા છે કોને કહેવાય? માંગની સાપેક્ષતા વ્યક્તિની પસંદગી, આવક અને કિંમત
એના ઉપર માંગ છે આધારિત છે. મતલબ આ ત્રણમાં ફેરફાર થાય તેના કારણે માંગમાં ઓકે ગ્રાહકની પસંદગી, આવક અને કિંમત, આ ત્રણના કારણે વસ્તુની માંગમાં પરિવર્તન આવતું હોય છે. તો એ બધા પરિબળો ઉપર નો જે આધારનું પ્રમાણ માપ છે ભાગાકાર વાળું, એને શું કહેવાય? સાપેક્ષતા કહેવાય. સાપેક્ષતા ત્રણ રીતે મપાય છે. કિંમતને ધ્યાનમાં લઈને મૂલ્ય સાપેક્ષતા, આવકને ધ્યાનમાં લઈને આવક સાપેક્ષતા, પરોક્ષ કે અવેજી વસ્તુને ધ્યાનમાં લઈને પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ત્રણે ત્રણ આપણે ડિટેલમાં ભણવાના છીએ. ઓકે, એક ચાર્ટ દોર્યો તો બરાબર ને, ટોપર બેચમાં તમને બધાને યાદ હશે એને. આવશે અભિષેક, શાંતિ ઘડી. ઓકે, તો આ હું ટૂંકમાં નહીં સમજાવું, આકૃતિ સાથે 5 પ્રકાર ફટાફટ જોતા જશો. અભિષેક એની અંદર તાર જવાબ આવી જશે, પણ ઘડીક શાંતમ પાપમ. માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે જોઈ લઈએ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ કહે છે. બિલકુલ કહે છે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, કિંમત વધતા માંગ ઘટે, કિંમત ઘટતા માંગ વધે, બિલકુલ કહે છે. પણ કિંમતમાં 10% વધારો થાય તો માંગમાં કેટલા ટકા ઘટાડો થશે? એ બરાબર ને, જો લખ્યું છે માંગમાં કેટલો ફેરફાર થશે, માર્શલ દાદા ન્યા કઈ કહેતા નથી. માર્શલ દાદા બસ એવું કહે છે કે ભાઈ ફેરફાર થશે, પણ કેટલો ફેરફાર થશે એવું માર્શલ દાદા જણાવી શકતા નથી. અને એ માંગના નિયમની મર્યાદા છે, અને એ મર્યાદાને આ માંગની મૂલ્ય સાપેક્ષતા દૂર કરે છે. તમે આ માંગની મૂલ્ય સાપેક્ષતા માપો એટલે ખબર પડી જાય કે કિંમતમાં ફેરફાર થતા માંગમાં કેટલો ફેરફાર થશે. ઓકે, અને જો આ વ્યાખ્યા છે યાદ રાખવાની છે, માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક એટલે ભાગાકાર વાળો સંબંધ દર્શાવે છે. તો સૂત્ર જોઈ લો, આ અત્યારે આપણે માથાકૂટ કરતા આ વ્યાખ્યા યાદ રાખજો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એકદમ ઈઝી છે. હવે આવક સાપેક્ષતા જોશો ને તો માંગ ઉપર એમનામ રહેશે, નીચે શું થઈ જશે? આવક. ઓકે, સૂત્ર એનું જ રહેશે, એક એક શબ્દ ખાલી ફરશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા નું એક ઉદાહરણ આપ્યું છે અહીંયા, બરાબર ને, કે ભાઈ કોઈ એક વસ્તુની કિંમતમાં 1% ઘટાડો છે, માંગમાં 5% વધારો છે, 5 ભાગ્યા 1 કર્યા એટલે હું જવાબ આવ્યો 5. માનાંકમાં કેમ આવ્યો? કારણ કે એની પાછળ કોઈ એકમ લગાડવામાં આવતું નથી, કે ટકા, રૂપિયા, કિલો, લીટર, મીટર, ગ્રામ, આવું કઈ આવતું નથી. બસ એટલે માનાંક લગાડ્યા છે, શુદ્ધાંક છે, બરાબર. ટકા બકા કઈ કહેવાય નહીં. તો 5 પ્રકારો છે માંગની મૂલ્ય સાપેક્ષતાના. કોને યાદ છે? ટોપર બેચમાં આપણે આ 5 પ્રકારોને યાદ રાખવા માટે ઉદાહરણ આપ્યું. કોને ખબર છે કયું ઉદાહરણ આપ્યું હતું? બોલો. હવે એ જો ઉદાહરણ યાદ છે તો મતલબ એમ કે તમે હારા મસ્ત ડાયા દીકરાઓ છો, અમારા હોશિયાર છોકરાઓ છો. અરે વાહ, યાદ છે. ફ્રેન્ડ વાળું ઉદાહરણ આપ્યું હતું, બિસ્કિટ વાળું. અરે વાહ વાહ, સરસ સરસ. તો યાદ તો છે દીકરાઓ, બરાબર ને? ઓરિયો બિસ્કિટ હે ને? હા, તો જરાક ફરી વાર હું તમને કહી દઉં છું. હવે એ બિસ્કિટ વાળું ઉદાહરણ આપણે યાદ નથી રાખવાનું. મને યાદ રહેવાના કારણે હું નહોતો બેચમાં. સર મને યાદ નથી, બેચમાં નહોતો. જોઈ લેજે બેટા આદિત્ય. ઓકે, પણ હું જરાક ફટાફટ તમને સમજાવી દઉં કઈ રીતે યાદ રાખવાનું છે. સૌથી પહેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. એનું મૂલ્ય કેવું હોય છે? અનંત. જો કે એનો સિમ્બોલ આવશે. ઓકે, આવી ગયો અહીંયા. ઓકે, હવે 5 એ 5 છે ને આવી રીતે લાઈનમાં સમજશો ને. આમ તો ચોપડીમાં આ પ્રમાણે આપ્યા છે આડાવાળા, પણ મેં તમને આ રીતે સમજાવ્યા હતા ગઈ વખતે, કદાચ ખબર હોય તો. ઓકે, કે કિંમત કરતા માંગમાં વધારે ફેરફાર થાય. કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય એના કરતા માંગમાં વધારે ટકાવારી ફેરફાર થાય, બરાબર. તો એને કેવી કહેવાય? માંગ મૂલ્ય સાપેક્ષ માંગ, જેનું મૂલ્ય કેટલું હોય? 1 કરતા વધુ. ઓકે, પછી કિંમતમાં જેટલો ફેરફાર થાય એના કરતા માંગમાં ઓછો ટકાવારી ફેરફાર થાય, એનું મૂલ્ય હોય 1 કરતા ઓછું. પછી જેટલો કિંમતમાં ફેરફાર થાય એટલો ને એટલો માંગમાં ફેરફાર થાય, એનું મૂલ્ય કેટલું હોય? 1. પછી કિંમતમાં બરાબર સેજમથી સેજ થોડોક કિંમત સેજમથી ઘટે તો માંગ અનલિમિટેડ વધી જાય, કિંમત સેજમથી વધે માંગ અનલિમિટેડ ઘટી જાય. એટલે કિંમતમાં નજીવો ફેરફાર થતા માંગમાં અનંત ફેરફાર થાય, અમાપ ફેરફાર થાય, તો એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, અને એ છે અનંતનું મૂલ્ય. અને ત્યાર પછી છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. કોને કહેવાય? કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. તમે તમારા ભાઈબંધને ઓરિયોનું 1 પેકેટ આપો અને એ તમને સામે પાર્લેજીના 2 પેકેટ આપે, તો એને કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગ. તમે તમારા ભાઈબંધને 1 ઓરિયોનું પેકેટ આપો અને સામે વાળો પાર્લેજીનું તમને અડધું પેકેટ આપે, તો એને કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ. તમે ઓરિયોનું 1 પેકેટ આપો તો સામે તમને ઓરિયોનું 1 પેકેટ આપે, સેમ ટુ સેમ, બરાબર. એટલે જેટલો કિંમતમાં ફેરફાર એટલો માંગમાં ફેરફાર, તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તમે છે બસ 1 ઓરિયો બિસ્કિટ આપ્યું ભાઈબંધને. આવા ભાઈબંધ ભગવાન બધાને આપે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ વાળા. કે તમે બસ એક નજીવું આમ નામ કટકો આપ્યો ઓરિયોનો, અને ખાલી આમ પૂછું કે લેવું, અને ઓલો ઓળઘોળ થઈ ગયો, હો મારો ભાઈ, તે મને બિસ્કિટ ઓફર કર્યું, ગાડીની ચાવી, ચંપલ ને આમ તમે બરાબર ને બધું સંપત્તિ આપી દે કે અરે આહા હા,
ન્યોછાવાર બધું તારા ઉપર, વાહ 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 આમ કરીએ. અને આ ભાઈબંધ આવો કોઈ ન મળે કે ભાઈ તમે ગમે એટલા એક બિસ્કિટ આપો, ઓરિયોના બિસ્કિટ આપો, ઓરિયોની આખી ફેક્ટરી તમે નામ કરી દો, ઓલા ભાઈમાં કઈ ફેરફાર થાય નહીં. એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જય ઓકે આદિત્ય, તો થઈ ગયું. તો ધીસ ઇઝ આવી રીતે યાદ રાખી શકો તમે 5 પ્રકારો. ઓકે, ચાલો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જેનું મૂલ્ય અનંત હોય છે. તો અહીં આપણને વાત કરવામાં આવી છે કે વસ્તુની કિંમતમાં અત્યંત અને જેવો ફેરફાર થતા તેની માંગમાં અમર્યાદિત ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. અને એનું મૂલ્ય કેવું હોય છે? અનંત હોય છે. એટલે કિંમતમાં સહેજ અમથો ફેરફાર થાય ને માંગમાં અનંત ફેરફાર થઈ જાય. એ આપણો જવાબ આપણે ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, અને પૂર્ણ હરીફાઈમાં જોવા મળે છે. 6થા ચેપ્ટરમાં આપણે એને સંભાળશું. તેના માટે આ કોન્સેપ્ટ ખાસમ ખાસ ઉપયોગી છે. અને ઓકે, બીજું તો કઈ ખાસ ધ્યાનમાં લેવાનું નથી, વ્યવહારમાં જોવા મળતો નથી આ કોન્સેપ્ટ, એટલે આપણે ઉદાહરણ નથી લખી શકીએ. એમ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે એની વેલ્યુ કેટલી છે? 0. કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે તમે સામેવાળાને ગમે એટલા બિસ્કિટ આપો, સામેવાળો તમને કાંઈ આપે નહીં. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ઓકે, તો આ છે વસ્તુની માંગ. આમાં સ્થિર હોય છે, તમે ગમે એ કરો એમાં કાંઈ ફેરફાર થતો નથી. ઓકે, એટલે મીઠું જે હમણાં કોઈ પૂછતા હતા મીઠાની માંગ કેવી? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. ઓકે, હાલો પછી એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ગ્રાહકમાં મૂલ્ય અનપેક્ષ છે. હા, એટલે મેં કહી દીધો જવાબ, બરાબર. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ સાચો જવાબ આવશે. ઓકે, હાલો નંબર 3. ત્યાર પછી એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે કોને કહેવાય? ઓહો, હા, તો કિંમતમાં જેટલો ફેરફાર થાય એટલો ને એટલો માંગમાં ફેરફાર થાય. સેમ તેને સપ્રમાણે કહી શકો અને એકમ મૂલ્ય સાપેક્ષ કહી શકો. ઓકે, તો આ ફેરફાર છે એ સરખા હોય પણ વિરુદ્ધ દિશામાં હોય એવું આપણે ચાલે, તો આવો ઢાળ આપણને મળે. ચોથું છે મૂલ્ય સાપેક્ષ માંગ. તો મોસ્ટ ઓફ છે મોજ શોખ અને મનોરંજનની આરામદાયક વસ્તુઓ છે, એની અંદર આવી ટેલિવિઝન કે કાર કે આ બધીની વસ્તુની માંગ એ હોય કે કિંમતમાં જેટલો ફેરફાર થાય એના કરતા માંગમાં કેવો ફેરફાર થાય? વધારે ફેરફાર થાય. તો એને મૂલ્ય સાપેક્ષ માંગ તમે કહી શકો. તો યાદ રાખજો, કેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય? મોજ શોખ મનોરંજન વાળી વસ્તુઓ. અને મૂલ્ય સાપેક્ષ માંગની જરાક વાત કરી લે, સોરી માફ કરજો, મૂલ્ય અનપેક્ષ માંગની વાત કરી લો. તો મૂલ્ય અનપેક્ષ માંગમાં શું હોય કે કિંમતમાં ટકાવારી ફેરફાર થાય એના કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? ટકાવારી ફેરફાર ઓછો. ઓકે, તો એટલા માટે મૂલ્ય અહીં સાપેક્ષ ભલે લખ્યું છે પણ કેવી હોય? માંગ મૂલ્ય અનપેક્ષ હોય. ઓકે, અને જો અહીં લખ્યું છે સામે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની માંગ છે મૂલ્ય અનપેક્ષ હોય છે, અનાજ, દૂધ, તેલ વગેરે વગેરે. ઓકે, હાલો આ બધી આકૃતિ પૂછાય, ખાલી આકૃતિ ન હોય ભાઈ. ઓકે વિષ્ણુ, 5 માર્ક્સનો આખો આ સવાલ છે એટલે આકૃતિ સહિત તમારે દોરવાનો. 5 માર્ક્સમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો પૂછાણા તો લખશો શું? તો પછી તમારે લખવાની વ્યાખ્યા, મૂલ્ય, આકૃતિ અને ઉદાહરણ જો આવતું હોય તો આ વચ્ચેનું લખવાની જરૂર નથી. ઓકે, એટલી તમારે લખવાનું થશે તો 5 મળશે. હાલો ત્યાર પછી આવક સાપેક્ષતાના પ્રકારો ફટાફટ જોઈ લઈએ આપણે. તો આવક સાપેક્ષતા કોને કહેવાય? આવકનો ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારનું ગુણોત્તર અથવા તો પ્રમાણાત્મક માપ, એને શું કહેવાય? માંગની આવક સાપેક્ષતા. સૂત્ર શું છે? તો માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા આવકમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, હવે એના પ્રકારો 3 છે: હકારાત્મક આવક સાપેક્ષ માંગ, નકારાત્મક આવક સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. ઓકે, હવે એની અંદર જોઈએ છે હકારાત્મક આવક સાપેક્ષ માંગ કોને કહેવાય? તો વ્યક્તિની આવકમાં વધારો થતા માંગમાં વધારો થાય, આવકમાં ઘટાડો થતા માંગમાં ઘટાડો થાય, એવી માંગને કેવી કહેવાય? હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહી શકો. આ હકારાત્મકના વળી પાછા 3 પ્રકાર છે, એટલે આ એકલી 3 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે. હકારાત્મકના પેટા 3 પ્રકાર: એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ ને એકમથી ઓછી. આને અહીંયા સમજાવી દઉં, સાવ સહેલું છે. કિંમતમાં આવકમાં જેટલો ફેરફાર થાય એટલો જ માંગમાં ફેરફાર થાય, એને એકમ સાપેક્ષ આવક માંગ કહેવાય. પછી એકમથી વધુ કોને કહેવાય? કે આવકમાં જેટલો ફેરફાર થાય એના કરતા માંગમાં વધારે ફેરફાર થાય તો એકમથી વધુ, અને આવકમાં જેટલો ફેરફાર થાય એના કરતા માંગમાં ઓછો ફેરફાર થાય તો એને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવાય. ઓકે, તો આવી રીતે લખવાનું છે તમારે. હાલો ત્યાર પછી તો આ 3 ઓલરેડી મેં તમને સમજાવી દીધા છે એટલે આપણે આગળ વધશું. નકારાત્મક આવક સાપેક્ષ માંગ કોને કહેવાય? નેગેટિવ. ઓકે, તો અહીંયા એવું હવે આ વિચિત્ર છે કે ભાઈ આવકમાં વધારો થતા વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો. આવકમાં વધારો થતા માંગમાં ઘટાડો થાય, અને આવકમાં ઘટાડો થતા માંગમાં શું થાય? વધારો. એટલે ઊંધું થાય. આવક વધે માંગ ઘટે, આવક ઘટે માંગ વધે, એવી કોઈ વસ્તુ હોય? બરાબર, આ કોમેન્ટમાં મને જણાવો, હું અંડરલાઈન કરી લઉં ત્યાં સુધીમાં. એવી કોઈ વસ્તુ હોય કે વ્યક્તિની આવક વધે તો માંગ ઘટી જાય એ વસ્તુની, અને વ્યક્તિની આવક ઘટે તો એ વસ્તુની માંગ વધે? તો કેવું વિચિત્ર છે, હે ને? હા,
આદિત્ય એમ કે છે કે ના ના દુનિયામાં એવી રીતે કઈ પ્રદીપ હોતી હશે વસ્તુ? મિત્તલ બરાબર ન જ હોય. અરે હોય. કઈ ડિફન વસ્તુઓ, હલકી ગુણવત્તા વાળી નીચી વસ્તુઓ. જે લખ્યું છે હલકી ગુણવત્તા વાળી વસ્તુઓ છે એની માંગ છે એવી નકારાત્મક હોય. બરાબર. કઈ રીતે? કે માની લો વ્યક્તિની આવક ઘટી તો ઘઉંની બદલે જુવાર વાપરવા માંડશે. જુવારની માંગ વધી જાય ને, જુવાર. કારણ કે જુવાર સસ્તી છે એટલે આવક ઘટે એટલે જુવારની માંગમાં લોકો વધારો કરે. અને વ્યક્તિની આવક વધે તો કોઈ જુવાર ખાય નહીં એટલે જુવારની માંગમાં ઘટાડો થાય અને લોકો ઘઉંની માંગમાં વધારો કરી દે. હે ને? એટલે તમારી આવક વધે તો જુવારની માંગ તમે ઘટાડી દો અને ઘઉં ખાવા માંડો. અને તમારી આવક ઘટે એટલે ઘઉંની માંગ ઘટાડી દો અને જુવારની માંગ વધારી દો, જુવાર ખાવા માંડો. એમ ખબર પડ્યો? આ રીતે કામ ચાલે ભાઈ બહેનો. બાજરી, કોદરી, વનસ્પતિ, ઘી આ બધાની માંગ છે એ નકારાત્મક આવક સાપેક્ષ માંગ છે, તમે કહી શકો. હાલો ત્યાર પછી છે આવક સાપેક્ષ માંગનો છેલ્લો પ્રકાર શૂન્ય આવક સાપેક્ષ માંગ. અને આમાં તો એવું છે કે વ્યક્તિની આવકમાં ગમે એટલો ફેરફાર થાય પણ માંગમાં કોઈ ફેરફાર ન થાય તો એવી વસ્તુની માંગને કેવી કહેવાય? શૂન્ય આવક સાપેક્ષ માંગ. ગમે એટલી આવક વધી જાય, કરોડોપતિ અબજોપતિ થઈ જાય પણ એ કરતા હોય એટલું જ કરે, ખાતા હોય એટલું જ ખાય, લેતા હોય એટલું જ લે. એવી વસ્તુની માંગને શૂન્ય આવક સાપેક્ષ માંગ ભાઈ બહેનો તમે કહી શકો. અને ખૂબ અત્યંત સસ્તી વસ્તુઓ દુનિયામાં જેટલી પણ છે, કઈ કહે તો કે મીઠું, સમાચાર પત્ર, ટાંગણી, દિવસ, સ્ટેપલરની પિન, આ બધાની માંગ કેવી હોય છે? આવકની દ્રષ્ટિએ શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય છે. ઓકે, હાલો. વ્યક્તિની આવક વધી એમ ક્યાંથી ખબર પડે? એ વ્યક્તિને પૂછીને ખબર પડે મારા ભાઈ. હે ને? માણસને તો ખબર હોય ને મારી આવક વધી કે ન વધી એમ. એ જાણવા માટે કોઈ એવું ટૂલ નથી પણ વ્યક્તિને પૂછી લો કે તમારી આવક વધી તો તેમ શું કર્યું, ઘટો તો તેમ શું કર્યું. આના બેઝિક આપણું વર્તન છે કે કોઈ પણ માણસ આવું વિચારવામાં આવ્યું કે કોઈ પણ માણસની આવક વધે, બરાબર, એવું નહીં કીધું કે આ 1000 માંથી આટલા 1000 થાય. એ ખબર આપણે પાડીને ક્યાંય જવું નથી, બસ આ તો ખાલી એનાલિસિસ છે કે કોઈ વ્યક્તિની આવક વધે તો એ શું કરે એના આધારે આ બધું લખાયેલું છે. ને હાલો. અને ત્યાર પછી છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો પ્રતિમૂલ્ય સાપેક્ષતામાં અવેજી વસ્તુ પૂરક વસ્તુ અહીં સમજાવી છે. કોને કહેવાય અવેજી વસ્તુ? તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાય ને અવેજી વસ્તુ કહેવાય દાખલા કે સાદા પેનના બદલે જીન્સનું પેન્ટ. અને પૂરક વસ્તુ કોને કહેવાય? તો કે વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી પડે ને પૂરક વસ્તુ કહેવાય. તો મોબાઈલ ફોન છે મૂળ વસ્તુ કહેવાય. મોબાઈલ ફોન માટે સિમ કાર્ડ છે પૂરક વસ્તુ તમે કહી શકો. ઓકે, એટલે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના લીધે બીજી વસ્તુની માંગ ઉપર એની શું અસર થાય છે એ જાણવા માટે પ્રતિમૂલ્ય સાપેક્ષતા ઉપયોગી છે. અને એનું સૂત્ર પણ બહુ સરસ મજાનું છે. આર્યું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર એક વસ્તુની માંગમાં થતો ફેરફાર ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આટલું આપણે લખવાનું થાય. ઓકે, હાલો. હવે છેલ્લો મુદ્દો છે ત્રીજા ચેપ્ટરનો અને એની અંદર આપણને એવું કહેવામાં આવે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની ટોટલ પદ્ધતિઓ કેટલી છે? તો 3 પદ્ધતિઓ છે. કઈ કઈ પદ્ધતિ છે? ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. ઓકે, તો આ 3 પદ્ધતિના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતા મપાય છે. ઓકે, હવે હમણાં હું તમને ક્યારનો અડધી કલાકથી મૂલ્ય સાપેક્ષતા કર્યું છે. આ તમારા માટે સાચવીને રાખ્યું છે જેથી તમે આનો લાભ લઈ શકો, બધું ભેગું ન થઈ જાય એટલા માટે. કે માંગની સાપેક્ષતા છે એના કેટલા પ્રકારો છે? 3. સાપેક્ષતાના 3 પ્રકારો છે. સાપેક્ષતાના 3 પ્રકારોમાં પહેલો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષતા, બીજો પ્રકાર છે આવક સાપેક્ષતા, ત્રીજો પ્રકાર છે માંગની પ્રતિમૂલ્ય. હું અલગ અલગ કલરથી જરાક હાઇલાઇટ કરી દઉં. આ પહેલો પ્રકાર, બરાબર, પછી આ બીજો પ્રકાર અને આ ત્રીજો પ્રકાર. થઈ ગયા 3 પ્રકાર. પહેલા પ્રકારની અંદર છે 5 પેટા પ્રકારો છે. આવક સાપેક્ષતામાં મુખ્ય કયા છે? આ પહેલો, પછી ઓહો આ બીજો, આ 3 થઈ ગયા, બરાબર. અને આના કોઈ પેટા પ્રકાર નથી. અચ્છા, હમણાં જે છેલ્લો ટોપિક જોઈ રહ્યા માંગની મૂલ્ય સાપેક્ષતા, એ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિ 3 આપી છે. ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક પદ્ધતિની રીત. ઓકે, તો આ ચાર્ટ યાદ રાખશો એટલે તો પણ તમારું ઘણું કામ સહેલું થઈ જશે. હને? ઓકે, ક્લિયર થઈ ગયું? તો ચેપ્ટર નંબર 3 આપણે અહીંયા પૂરું કરીએ છીએ. એ સિવાય જેટલી પણ ડીપીપી છે, જે ટાઈમપી સવાલ છે ઓલરેડી તમારી સાથે શેર કરી દઉં છું પીડીએફ સ્વરૂપે, જે તમને મળી જશે ડીપીપીના પીડીએફની અંદર. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવતા વીકમાં ચોથા ચેપ્ટરનું રિવિઝન, 5મા ચેપ્ટરનું રિવિઝન આપણે કરવાના છીએ. મળીએ ત્યારે. આવજો, ટાટા, બાય બાય, સી યા. ઓકે, ચાલો આવજો.